ટોન્સિલ એટલે કે કાકડા આપણા ગળામાં છે, એરો ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં છે. એરો ડાયજેસ્ટિવ એટલે એર એટલે હવા અને ડાયજેશન એટલે પાચન. ખોરાક અને હવા જાય છે જંકશન પર. ટોન્સિલમાં ખરેખર તો 4 જાતના છે. એની આખી અહીંયા એક જાતની રિંગ છે અને આપણે જેને ટોન્સિલ કહીએ છીએ એ ખરેખર તો એક જાતની લિમ્ફ નોડ છે. આપણા શરીરની અંદર જે લિમ્ફેટિક સિસ્ટમ છે, જેમ લોહીની છે એમ એ લિમ્ફેટિક સિસ્ટમ શરીરની અંદર આપણા જે પોષક તત્વો છે એને લઈ જાય છે અને કચરો બહાર કાઢે છે. ગંગા અને ગટર એ રીતનો રોલ. મૂળ ટોન્સિલ છે એ આપણને વાયરસ અને બીજી જાતના જે જંતુઓ શરીરમાં જાય છે એનાથી બચાવવાનું કામ કરે છે. ચોકીદાર છે, કારણ કે અહીંયાથી તો જ્યારે હવા જાય ત્યારે ફિલ્ટર થઈને જાય છે, એટલે અહીં સુધી પહોંચે પહેલાં તો એની અંદરના જંતુઓનો નાશ થઈ જાય કે એ પેરેલાઇઝ થઈ જાય. પરંતુ ગળામાં એવી પૂરી સિસ્ટમ ન હોવાને કારણે ટોન્સિલને એક કમાન્ડો તરીકે, ચોકીદાર તરીકે, રક્ષક તરીકે કુદરતે ત્યાં મૂક્યું છે. હવે ટોન્સિલમાં સોજો આવે, એ ફૂલી જાય, લાલ થઈ જાય, દુખે, પાણી ઉતારવામાં તકલીફ પડે, એ શું બતાવે છે? સતત ગળપણ ખાવાનું આવે, ઠંડુ પાણી પીવાનું આવે, ઠંડી વસ્તુઓ ખાવાની આવે અને એ ઇન્ફેક્શન લાગવાને કારણે તો ફૂલે છે. શરીરની ભાષા છે એ મા બાપને કહે છે કે તમારા બાળકના શરીરમાં તમે બધા ભેગા થઈને જુલમ કરી રહ્યા છો. દાદા દાદી, નાના નાની, કાકા કાકી અને સમજણ ના હોય તો એના મા બાપ, આ 6 થી 8 જણા ભેગા થઈને કન્ટિન્યુઅસ પ્રેમ નામના શબ્દથી બાળકને બીમાર પાડવાનો પ્રયત્ન કરે છે. હવે બાળક જ્યારે બીમાર પડે ત્યારે બધાના મગજમાં એ ટોન્સિલ દેખાય છે. અરે જે કમાન્ડો તમારા બાળકને જીવતા રાખવાનો પ્રયત્ન કરે છે એની સાથે કેમ લડો છો? હું ઈલાજ તો આપી દઈશ, તમે એની જ રાહ જુઓ છો, પણ પહેલાં બદલાવ. ઈલાજ તો બહુ બધા છે, તમે નહીં બદલાવ તો એ બાળક મોટું થતાં થતાં એટલું બધું બીમાર રહેશે કે જીવનભર પછી એની ઇમ્યુનિટી ડાઉન લેશે. કારણ કે હમણાં મેડિકલ ઓથોરિટીએ પણ એક વોર્નિંગ આપી છે કે જે આપણે એન્ટીબાયોટિક દવાઓ છે એ દવાઓનો બાળકમાં જે વધારે પડતો ઉપયોગ થાય છે એના કારણે બાળકો વારંવાર બીમાર પડે છે. આપણા શરીરની આ જે સિસ્ટમ છે એને કહેવાય બાયોટિક સિસ્ટમ, કુદરતે આપેલી એક એન્વાયરમેન્ટલ બાયોટિક સિસ્ટમ. હવે મજાની વસ્તુ જુઓ, એની સામે આપણે થઈએ છીએ એન્ટી, એટલે કે ફાઇટિંગ, બાયોટિક સિસ્ટમને તોડવાની વાત. અને કો કે પ્રોબાયોટિક એટલે આ બાયોટિક સિસ્ટમને સારી રાખવામાં જે મદદ કરે, એટલે તમે સારા જે ખોરાકથી સાજા રહેવાનો પ્રયત્ન કરો છો એ પ્રોબાયોટિક છે. કોબાયોટિક એટલે તમે જ્યારે હોમિયોપેથી, આયુર્વેદ, નેચરોપેથી કરો છો એ શરીરની સિસ્ટમની સાથે ચાલે છે. પ્રાણાયામ કરો છો, શરીરની સિસ્ટમની સાથે ચાલે છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું જોઈએ. એનો મતલબ એવો કે બાળક જોખમી રીતે બીમાર પડે તો એલોપેથીની દવા નહીં લેવાની, ના. નાનું બાળક જ્યાં સુધી 5 વર્ષનું થાય નહીં ત્યાં સુધી જ્યારે એને તાવ આવે છે તો ફટાફટ તાવ વધે છે, જેને કંટ્રોલ કરવો આયુર્વેદ કે બીજી દવાઓથી દર વખતે પોસિબલ નથી હોતો. એટલે એવા ટાઈમે તમે 2 વસ્તુ કરી શકો છો. તાત્કાલિક એલોપેથીની દવાઓનો સહારો લો અને પેરેલલ આયુર્વેદની જે સુદર્શન કે બીજી જે દવાઓ છે એ પણ સાથે કરો. ધીરે ધીરે એક સમય એવો આવશે કે તમારે બાળકને સાજા રાખવા માટે બહુ એલોપેથીની જરૂર નહીં પડે. હવે તમારે તમારા બાળક પર ખરેખર પ્રેમ હોય, એને સ્વસ્થ રાખવું હોય અને એના પણ બાળકોને તંદુરસ્ત જોવા હોય તો બાળક નાનું હોય ત્યારે જ એની સાથે પ્રેમની સાથે સાથે કડકાઈ બતાવવી પડશે. ન કેવળ બાળક સાથે, તમારા માતા પિતા જો એને કંઈક ખવડાવતા હોય તો એમાં પણ તમારે કડકાઈ બતાવવી પડશે. કારણ કે મેંદો અંદર જાય છે જે આને બગાડે છે, આઈસ્ક્રીમ જાય છે તો બગાડે છે, એ ખવડાવવાનું છે પરંતુ ક્યારેક તો એનો આનંદ પણ બાળકને મળશે. મારી પાસે બહુ બધા બાળકો આવે છે. હું તમને એક દિલ્હીના બાળકનું ઉદાહરણ આપું. એના પપ્પાનું વજન પણ વધારે, બાળકનું પણ વધારે, મમ્મીનું પણ વધારે હતું. દર 2 મહિનેથી 3 મહિને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડતો અને મારી પાસે આવ્યો ત્યાં સુધીમાં એ ઓછામાં ઓછો
18થી 20 વાર હોસ્પિટલમાં દાખલ થઈ ચૂકેલું. આપણી સારવાર ચાલુ કર્યા પછી 1 વર્ષ પછી એવું બની ગયું કે એ આ પ્રયોગોથી જ સાજો થઈ જતો. ક્યારેક એલોપેથીની જરૂર પડતી હોસ્પિટલમાં દાખલ થવાનું બંધ થઈ ગયું. એવું જ એક બીજું બાળક એવું આવેલું કે એને એટલા બધા શરદી કફ રહેતા આ બંધ થઈ જતું કે 4 વર્ષની ઉંમરનું એ બાળક એની સ્કૂલમાં બીજા બાળકોને મારતું. મારી કેબિનમાં આવ્યા પછી મને ચૂંટીઓ ભર્યો અને મારી સાથે જે આસિસ્ટન્ટ ડૉક્ટર છે એમને એણે મારવાનું શરૂ કરેલું. એના મમ્મીને મેં એટલું જ કહ્યું કે હું હંમેશા દૂધ કે દૂધની બનાવટોનો વિરોધ નથી કરતો, પણ આના કેસમાં જો આને દૂધ આપવાનું બંધ નહીં થાય તો આ બાળકને સાજું કરવું મુશ્કેલ છે. એના મમ્મી માની ગયા રડીને પણ, અને એ પછી એ બાળકને પણ દર મહિને દાખલ કરવું પડતું. એ વાતમાંથી પણ એ બહાર નીકળી ગયું અને એ જ સ્કૂલમાં એનું ભણતર આગળ ચાલ્યું. બાળક કોઈને મારે કે એનું મગજ ઓછું ચાલે એવું કેમ થાય છે? આપણે ગાંઠપણના સ્ટેજમાં, ડિપ્રેસિવ સ્ટેજમાં કે ક્યારેક મૂડ જેવા કેમ થઈ જઈએ છીએ? મગજ સુધી જે શક્તિનો, પ્રાણ શક્તિનો, એનર્જીનો પ્રવાહ જાય છે એ નાકથી જાય છે. હવે હાઈવે જ બંધ હોય તો મગજ કઈ રીતે ચાલશે? કાનમાં થઈને તો મગજ સુધી શક્તિ જતી નથી. શક્તિની મોંઘી મોંઘી દવાઓ, તમે સુવર્ણવાળા પ્રાસ પણ બાળકને છટાડો છો, પરંતુ આ ખુલ્લું ના હોય તો આમાં કઈ જાતની શક્તિ કામ લાગશે? પહેલાં આને તો ખોલો. એટલે પહેલાં તો જે બાળકના મા બાપ છે એનું આ ખુલશે, પછી બાળકનું ખુલશે. હવે તમે હળદર એકદમ ઓછી, એટલે કે એક ચપટી જેટલી હળદરને મધમાં કે દૂધની મલાઈમાં ભેગી કરીને બાળકને ચટાડો, એટલે એ જ્યારે નીચે ઉતરે ત્યારે એના ટચ થઈને જાય છે. અને ટોન્સિલને જ્યારે હળદર ટચ થાય છે ત્યારે એક ચમત્કાર શરૂ થાય છે. કારણ કે હળદરના ડીએનએમાં કેન્સર મટાડવા સુધીની તાકાત છે. એટલે સીધું જ ગળું સરખું થવા માંડે છે, ટોન્સિલ સરખા થવા માંડે છે. હળદરની એવી ચ્યુંગમ જેવી જે ચૂસવાની ગોળી આવે છે ખૂબ સારી કંપનીની, એ તમે ચૂસો તો પણ એ જે ટોન્સિલ છે એમાં ફાયદો થવા માંડે છે. હળદરને 1 ચમચીનો ચોથો ભાગ હળદરને તમે જ્યારે અડધો ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળી જરાક હૂંફાળું હોય ત્યારે એની અંદર થોડું મીઠું અને 1 કે 2 ટીપા લીંબુ ઉમેરી અને દિવસમાં 2 વાર આના 2 ભાગ કરીને એ બાળકને પીવડાવો તો પણ એ બાળકનો જે ટોન્સિલવાળો ઇસ્યુ છે, કફવાળો ઇસ્યુ છે, કે જે ઇન્ફેક્શન છે ટોન્સિલનું, એમાંથી એ ધીરે ધીરે બહાર આવે છે. જે બાળકોને કફની તકલીફ વધારે છે, ટોન્સિલનું ઇન્ફેક્શન વધારે છે, આપણી જે યુટેશિયન ટ્યુબ છે એ અંદરથી અહીંયા જોડાયેલી હોય છે. નાનું બાળક હોય એને એના મધર ફીડિંગ કરાવે પછી એની પીઠમાં થોડું થપથપાવવું પડે છે, નહીંતર એના કાન પાકી જાય છે. એટલે આ ટ્યુબ અંદરથી જોડાયેલી હોય છે ને, એટલે જ ENT, ઇયર નોઝ થ્રોટ, એના ડૉક્ટર હોય છે, એને ENT સર્જન કહીએ છીએ. અને આ બધું અંદરથી જોડાયેલું છે. એટલે નાના બાળકને જ્યારે ટોન્સિલ થાય, શરદી થાય, ત્યારે તમે સાદી સ્ટીમ પણ એને આપો ને તો એનો આ જે ટ્રેક છે ખુલી જાય છે. કારણ કે જેટલી વધારે એન્ટીબાયોટિક એટલું જ એની બાયોટિક સિસ્ટમ તૂટશે, અને જેટલી વાર તમે એન્ટીબાયોટિક આપો છો એટલી વાર ફરી જ્યારે બાળક બીમાર પડે છે તો એ જલ્દી સાજું નહીં થાય. અને કોરોનામાં આ જ બન્યું છે. જાતે બહુ જ બધા લોકોએ દવા લીધી છે અને એન્ટીબાયોટિક લેવાના કારણે હવે લોકો જલ્દી બીમાર પડી રહ્યા છે. વધારે એન્ટીબાયોટિક જવાના કારણે સિસ્ટમ તૂટવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે. એટલે જાગો. તમે નહીં જાગો તમારા જ બાળક માટે તો તમને બીજું કોણ મદદ કરશે? તમને બધી થેરાપીની જરૂર છે, પણ પરિસ્થિતિ પ્રમાણે. અને આ જે ચોકીદાર છે એને ઇમરજન્સી વગર ન કઢાવાય, કારણ કે તમારી ઇમ્યુનિટીમાં આ તમારો રક્ષક છે. એક જાતની લિમ્ફ નોડ છે. આપણી આખી લિમ્ફેટિક સિસ્ટમ, દરેક લિમ્ફ નોડ જ્યારે ફૂલે છે ત્યારે એને કઢાવવાની નથી હોતી, એને નોર્મલ સ્થિતિમાં લાવવાના બીજા પ્રયોગો પણ કરવાના હોય છે. સર્જરી એ દરેક વખતે સોલ્યુશન નથી. સ્વસ્થ રહો, મસ્ત રહો, જાગો.